નમસ્કાર મિત્રો, શું તમે પણ એક નોર્મલ એલપીજી ગેસ સિલિન્ડર ધારકો અથવા તો ઉજ્જવલા ગેસ કનેક્શન ધારકો છો? તો હાલના સમયમાં જે છે એલપીજી ગેસ એજન્સીઓ દ્વારા બધા જ ગ્રાહકોને કેવાયસી કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. ચર્ચાનો વિષય કેવાયસી ગેસ કલેક્શનને લઈને, ગેસ સિલિન્ડરને લઈને જે છે, ગેસ બુકિંગને લઈને હાલમાં જે છે થઈ રહ્યો છે. તેવામાં જો તમારે પણ હજુ કેવાયસી ગેસ સિલિન્ડરને લઈને, ગેસ કનેક્શનને લઈને કેવાયસી બાકી હોય તો તમે ઘરે બેઠા મોબાઈલ વડે જે છે કેવાયસી કઈ રીતે કરી શકશો. ઇન્ડિયન હોય, એચપી હોય કે ભારત ગેસ, કોઈ પણનું તમારે કનેક્શન હોય તો તમે ઘરે બેઠા કઈ રીતે જે છે કેવાયસી કરી શકશો. સાથે સાથે જે ડેડલાઇન આપવામાં આવી છે ખાસ કરીને એજન્સી દ્વારા, એ છે 15 ઓગસ્ટ. તારીખ ખાસ કરીને મિત્રો યાદ રાખજો, નજીક આવી રહી છે. 15 ઓગસ્ટ સુધીમાં જે છે ડેડલાઇન આપી દીધી છે. અને મળતી માહિતી મુજબ એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ તારીખ સુધીમાં તમે કેવાયસી નહીં કરો તો તમારી ઉજ્જવલાની અંદર તમે જો કનેક્શન હોય તો તમારી સબસિડી બંધ થઈ શકે છે, અને જો નોર્મલ કનેક્શન હોય તો તમારું બુકિંગ પણ અટકી શકે છે. એ પ્રકારની જે છે અપડેટ માહિતી સામે આવી છે. તો ખાસ કરીને આ તારીખ સુધીમાં હજુ પણ તમારી કેવાયસી બાકી હોય તો તમે કેવાયસી ઘરે બેઠા મોબાઈલ વડે કઈ રીતે કરી શકશો તે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જુઓ, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ, તમારે પ્લે સ્ટોર પર જઈને તમારે જુદી જુદી એજન્સી પ્રમાણે કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવી. તો જો તમારે જે છે ઇન્ડિયનનું તમારે કનેક્શન હોય, ઇન્ડિયનનું, તો તમારે ઇન્ડિયન વન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એચપીનું કનેક્શન હોય તો એચપી પે નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અને જો ભારત ગેસનું કનેક્શન હોય તો તમારે હેલો બીપીસીએલ ફોર ધ બિઝનેસ. આનું કારણ કે તમને જે છે કઈ એપ્લિકેશન સર્ચ મારવી, બરોબર છે, તો એ તમને ખ્યાલ ન હોય તો એ મેં જણાવી દીધું, બરોબર. તમારી પાસે ભારત, ઇન્ડિયન કે એચપીનું કનેક્શન હોય, પણ એમાં તમારે શું લખવું જેથી કરીને તમને એપ્લિકેશન મળી જાય, બરોબર છે. તો આ નામ લખશો તો તમને એપ્લિકેશન મળશે. અને સાથે સાથે આની સાથે તમારે આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, કારણ કે તમારું જે ફેસ સ્કેન કરીને એમાં જે છે તમારું કેવાયસી થતું હોય છે. તો એ ફરજિયાત તમારે ડાઉનલોડ કરવાની રહેશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે ઇન્ડિયન વન નામની જે એપ્લિકેશન છે, ઇન્ડિયન ઓઇલ વન નામની એપ્લિકેશન, એ જે છે મેં હાલમાં જે છે મારા મોબાઈલમાં ડાઉનલોડ કરી છે, કારણ કે મારે જે છે ઇન્ડિયનનું કનેક્શન છે, ઇન્ડિયન ગેસ કનેક્શન છે. તો આજના વિડીયોમાં આપણે જે કેવાયસીની વાત કરવાના છીએ એ છે ઇન્ડિયન ગેસ કનેક્શન ધારકો માટે કેવાયસીની. તો સૌપ્રથમ તમારા મોબાઈલમાં આ એપ્લિકેશન ન હોય તો ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની રહેશે. ને ત્યારબાદ તમારે પ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે લોગિન કરવાનું રહેશે. મારે જે છે ઓલરેડી રજિસ્ટ્રેશન કર્યું છે, તો ડાયરેક્ટલી મેં જે છે ડાયરેક્ટલી લોગિન કરી લીધું છે. અને તમે લોગિન કરશો એટલે ડાયરેક્ટલી આ પ્રકારની તમને સ્ક્રીન જોવા મળશે, કમ્પ્લીટ યોર કેવાયસી, બરોબર. તમને ડાયરેક્ટ એ જ મેસેજ જોવા મળશે તમે લોગિન કરશો એટલે. અને એ ઓપ્શન તમને ઉપર જોવા ન મળે તો અહીંયા તમે જોઈ શકો છો એક્સપ્લોર અવર સર્વિસ. એમાં તમે જે છે આડું સ્ક્રોલ કરશો તો ત્યાં પણ તમને જોવા મળશે કેવાયસીનો ઓપ્શન. તો આ બે જે છે ઓપ્શનના માધ્યમથી તમે કેવાયસી કરી શકશો. અહીંયા તમે કમ્પ્લીટ કેવાયસી નાવ પર ક્લિક કરશો તો તમને જોવા મળશે કેવાયસી કમ્પ્લીટેડ. તો હાલમાં જે છે અત્યારે મારું જે છે કેવાયસી કમ્પ્લીટ છે. જો તમારે પણ આ પ્રકારનો મેસેજ આવે તો તમારે કોઈ પણ પ્રકારનું કેવાયસી કરવાની જરૂર રહેશે નહીં. હવે જો તમારે કેવાયસી બાકી હોય તો કઈ રીતે કરવું એ વિડીયોમાં આપણે આગળ વાત કરીએ. હવે જો મિત્રો તમારે જે છે કેવાયસી બાકી હોય તો તમને અહીંયા જે છે એપ્લિકેશનમાં કેવાયસીનો ઓપ્શન નીચે જોવા મળશે, ક્વિક એક્શન. એમાં જે છે તમને કેવાયસીનો ઓપ્શન જોવા મળશે, તો ત્યાં તમે ક્લિક કરશો. ત્યારબાદ જે છે અહીંયા તમે જોઈ શકો છો કેવાયસીની આખી ડિટેલ આવી જશે. અને અહીંયા તમને સિલેક્ટ લેંગ્વેજ એવું જોવા મળશે. અને એની નીચે જે છે તમને ચેકબોક્સ પણ જોવા મળશે. તો એ ચેકબોક્સ પર તમારે ક્લિક કરીને ફેસ સ્કેન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અને ખાસ કરીને ફેસ સ્કેન ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારા મોબાઈલમાં આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન મેં તમને આગળ જણાવ્યું તો એ પ્રમાણે તમારે ફરજિયાત ઇન્સ્ટોલ કરવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો ફેસ ઓથેન્ટિકેશન એડવાઇઝરી. તો એ એડવાઇઝરી જે છે એમાં તમારે જે છે લાઇટવાળી જગ્યાએ રહેવાનું રહેશે. પછી આંખ જે છે 2 વાર તમારી જે છે આમ ઝપકાવવાની રહેશે, અને એ બધી એડવાઇઝરી આપી છે. તો એ તમારે ફોલો કરવાની રહેશે. અને ત્યારબાદ તમે ચેકબોક્સ જોઈ શકો છો, તો એ ચેકબોક્સ પર ક્લિક કરીને પ્રોસીડ પર ક્લિક કરી દેવાનું રહેશે. પ્રોસીડ પર જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમે જોઈ શકો છો તમારું ફેસ સ્કેન કરવાનું આવશે, બરોબર છે. તો ત્યાં તમારે આ જે છે આખું જે સર્કલ છે લીલું થઈ જશે ત્યાં સુધી તમારે તમારું ફેસ સ્કેન કરવાનું રહેશે. તો ત્યારબાદ તમારું એ જે છે સર્કલ લીલું થઈ જશે ને ફેસ સ્કેન થઈ જશે, ત્યારબાદ તમારી આખી જે છે ડિટેલ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો કસ્ટમર ડિટેલ્સ, બરોબર છે. તો એ તમારી આખી ડિટેલ આવી જશે. અને ડિટેલ તમારે સૌપ્રથમ ચેક કરી લેવાની છે, અને ત્યારબાદ તમારે એને જે છે સબમિટ કરી દેવાની રહેશે, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો સબમિટનો ઓપ્શન તમને જોવા મળશે. તો એ રીતે તમારે સબમિટ કરી દેવાની રહેશે. ત્યારબાદ તમે સબમિટ કરશો એટલે તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ જશે. તો આટલી સરળ પ્રોસેસ છે કેવાયસી કરવાની મોબાઈલમાં એપ્લિકેશનના માધ્યમથી, બરોબર. ઇન્ડિયન હોય, એચપી હોય કે ભારત ગેસ હોય, તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરીને
આધાર ફેસ આરડી નામની એપ્લિકેશનમાં ફેસ સ્કેન કરીને ડાયરેક્ટલી તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ કરવાનું છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આમાં કંઈ પણ તમારે પ્રશ્ન હોય, કંઈ પણ સવાલ હોય તો જરૂરથી તમે કમેન્ટ કરી દેજો, હું તેનો જવાબ તમને આપી દઈશ. આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં આવેલ માહિતી તમને જરૂરથી પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો. આભાર.